ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે છેલ્લે બાળકો પહેલા ચેપ્ટરની અંદર દ્રાવણની સાંદ્રતા ટોપિક આપણે ચલાવ્યો હતો અને એ દ્રાવણની સાંદ્રતામાં સાંદ્રતા રજૂ કરવા માટે, સાંદ્રતાઓ દર્શાવવા માટે અલગ અલગ એકમોનો ઉપયોગ થાય છે એની વાત કરી હતી આપણે. એમાં પહેલી હતી દળથી ટકાવારી. તો આપણે દળથી ટકાવારી જે છે એ છેલ્લે જોયેલી, બરાબર છે. એના પછી મોલ અંશની વાત કરેલી, મોલારિટીની વાત બાકી છે ને મોલારિટી, આ ત્રણ હજી બાકી છે. તો આપણે પહેલા દળથી ટકાવારી જોઈ હતી, બરાબર છે. પર્સન્ટેજ W/W, દ્રાવ્યનું દળ ગ્રામમાં, દ્રાવણનું દળ, કારણ કે ઉપર W નીચે W એટલે બંનેમાં વજન વજન આવે એટલે દળ અને દળ જ આવ્યું ને ગુણ્યા 100. દ્રાવણનું દળ આપણે શોધવું હોય તો જો દ્રાવક અને દ્રાવ્ય બંનેનું દળ આપેલું હોય તો આપણે દ્રાવણનું દળ બને, કારણ કે દ્રાવણ ક્યારે બને? દ્રાવ્ય અને દ્રાવક ભેગા થાય એટલે દ્રાવણ બને, બરાબર છે. અને એનો એક આપણે કોયડો પણ જોયેલો, બરાબર છે. હવે આપણે આનો જે બીજો ટોપિક છે મોલ અંશ, આપણે એની વાત કરવાની છે. તો હવે બાળકો આપણે મોલ અંશ જે છે, સાંદ્રતાનો જે બીજો એકમ છે દર્શાવવા માટે, મોલ અંશ, જેને દર્શાવવા માટે વપરાય છે x. હવે આપણે એની વાત કરીશું, બરાબર, કે ભાઈ આ મોલ અંશ જે છે એ શું છે, બરાબર. તો મોલ અંશ કોને કહેવાય? પહેલા એની વ્યાખ્યા. તો દ્રાવણમાં કોઈ એક ઘટકના મોલની સંખ્યા, દ્રાવણમાં આપણી જોડે દ્રાવણ હોય તો દ્રાવણમાં જેનો મોલ અંશ શોધવો હોય તો દ્રાવણમાં કોઈ એક ઘટકના મોલની સંખ્યા લેવાની, જેની શોધવી હોય એની, કોઈ એક ઘટક જેની શોધવી હોય એની મોલની સંખ્યા. અને બીજું શું લેવાનું? તો દ્રાવણમાં કુલ મોલની સંખ્યા. દ્રાવણમાં જેટલા પણ ઘટકો હોય, બરાબર છે, તો દ્રાવણમાં રહેલા ઘટકો જે છે એ ઘટકોના કુલ મોલ, બરાબર છે, કુલ મોલની સંખ્યાનો ગુણોત્તર જે છે, સંખ્યાના ગુણોત્તરને મોલ અંશ કહે છે. જે તે પદાર્થનો મોલ અંશ કહે છે, ગુણોત્તરને મોલ અંશ કહે છે. ટૂંકમાં વ્યાખ્યા વાત કરીએ તો વ્યાખ્યા શું કહેવા માંગે છે જુઓ તમે, કે ભાઈ મોલ અંશ કોને કહેવાય? તો તમારે જે ઘટકના મોલ શોધવાના છે એની મોલ સંખ્યા, તો લખીશ કે ભાઈ ઘટકની મોલ સંખ્યા, બરાબર છે. કોઈ પણ ઘટક હોય, બરાબર, તો મોલ અંશ બરાબર શું થાય? કોઈ એક ઘટકના મોલની સંખ્યા. હવે ધારો કે આપણે આ મોલ અંશ સમજતા પહેલા આપણે એક દ્રાવણ લઈએ, બરાબર, અને એ દ્રાવણની અંદર આપણે એવું વિચારીએ કે બે પદાર્થ છે, A અને B છે, બરાબર છે. તો અહીંયા હું લખું છું, ધારો કે દ્રાવણમાં પદાર્થ કોણ આવેલા છે? A અને B આવેલા છે, એવું વિચારો તમે, બરાબર છે. દ્રાવણમાં પદાર્થ A અને B આવેલા છે, બરાબર. અને એમની મોલ સંખ્યા આપણે લેવી હોય, ધારો કે એમની મોલ સંખ્યા લઈએ કે ભાઈ તેમના મોલ, અને તેમના મોલ અહીંયા આ ચેકી નાખીશું, બરાબર. તેમના મોલ અનુક્રમે Na અને Nb છે, બરાબર. Na અને કોણ છે? Nb. એ દ્રાવણમાં બે ઘટક છે, Na અને Nb. હવે આપણે મોલ અંશનું, બરાબર છે, સૂત્ર મારે લેવું છે. ચલો, મોલ અંશ એટલે શું? જે ઘટકના મોલ શોધવા હોય તો ઉપર આવશે ઘટકની મોલ સંખ્યા, જે ઘટકના શોધવાના છે એની મોલ સંખ્યા, અને છેદમાં શું આવે? તો દ્રાવણમાં રહેલા ઘટકોની કુલ મોલ સંખ્યા, અથવા કુલ મોલ એવું લખીએ આપણે. તો હવે ધારો કે મારે મોલ અંશ શોધવા છે એ પદાર્થના. કોના શોધવા છે? એના શોધવા છે. તો આપણે એના મોલ અંશ શોધવા છે. તો
તો એના મોલન્સને શું કહેવાય ખબર? પહેલા તો દર્શાવાય કઈ રીતે ખબર છે? XA. મોલન્સને શેના વડે દર્શાવાય? XA વડે. XA બરાબર, ચલો કોના શોધવા છે મારે? A ના. તો ઉપર A ના મોલ લેવાના છે. A ના મોલ કેટલા છે? Na. તો ઉપર લખીશું Na. અને નીચે દ્રાવણમાં જેટલા ઘટકો હોય એમના કુલ મોલ લેવાના. તો કુલ મોલ એટલે Na અને Nb બંનેનો શું કરવું પડે? નીચે સરવાળો કરવો પડે. એ જ રીતે મારે જો બી ના મોલન્સ શોધવા હોય, ધ્યાન આપજો બરાબર, જો બી ના મોલન્સ શોધવા હોય તો મારે શું લખવું પડે? XB. ચલો ઉપર કોના મોલ આવશે? બી ના. હવે બી ના શોધવાના છે તો ઉપર બી ના મૂકવાના, નીચે તો સરવાળો જ આવશે, Na પ્લસ Nb કુલ મોલ આવે નીચે. તો આવી રીતે મોલન શોધવા, ટૂંકમાં મોલન શોધવા હોય તો મોલ જરૂરી છે. મોલનું સૂત્ર પણ તમને ખબર હશે, વજન ભાગ્યા આણ્વીય દળ. તો પહેલા મોલ શોધવા પડે ને પછી મોલન્સ મળે તમને. તો આ થઈ ગયું. હવે એના માટે એક કોયડો ખાલી આપેલો છે, આપણે જોઈએ બરાબર. તો કોયડો આપેલો છે તમને 1.7 નંબરનો. શું કીધું છે કે 4 ગ્રામ NaOH છે આપણી જોડે. કેટલું છે? 4 ગ્રામ NaOH ને કીધું છે પૂરતા પાણીમાં દ્રાવ્ય કરી. પૂરતા શેમાં દ્રાવ્ય કરી? પાણીમાં દ્રાવ્ય કરી 250 ml દ્રાવણ બનાવેલું છે. કેટલું દ્રાવણ બનાવ્યું છે? 250 ml દ્રાવણ બનાવેલ છે. આ એની રકમ છે. તો દ્રાવણની બરાબર છે. અહીંયા સોરી, એક દાખલો ભૂલમાં આપી દીધો છે, મોલન્સની જગ્યાએ મોલારિટીનો આપી દીધો છે બરાબર. તો આ પછી જોઈશું. ચલો હવે રકમ લખી દીધી છે. આ દ્રાવણની હવે એકચ્યુઅલી શું કર્યું છે? અમને ભૂલ કરી છે, મારે લખાઈ ગયું. મોલારિટી શોધવાની કીધી છે. મોલારિટી હજી આપણે સમજવાની બાકી છે બરાબર. તો મોલારિટી પછી જોઈએ આપણે. પહેલા મોલારિટી સમજાવવી પડશે મારે તમને. તો આ લોકોએ પહેલા આપી દીધું છે મોલારિટી. તો પહેલા ચલો મોલારિટી આપણે જોઈ લઈએ કે ભાઈ મોલારિટી કોને કહેવાય બરાબર છે. પછી અહીંયા દાખલો ગણી નાખીશું. હવે મોલારિટી સમજીએ કે કોને કહેવાય. બે વસ્તુ બાકી છે, મોલારિટી અને મોલાલિટી. યાદ રાખજો બાળકો, મેં તમને પહેલા કીધું હતું કે આ બધું જ 12મા ધોરણની અંદર ફરીથી બધું જ આવશે, આમનું આમ જ આવશે. મોલન્સ, મોલારિટી, આ જ વ્યાખ્યા બરાબર છે. એટલે ખાસ ધ્યાન રાખજો. તો મોલારિટી કોને કહેવાય આ યાદ રાખજો. તો હું અહીંયા વ્યાખ્યા લખાવું છું, યાદ રાખજો. 1 લીટર દ્રાવણમાં 1 લીટર દ્રાવણમાં તમારી જોડે 1 લીટર દ્રાવણ છે, એટલે કે 1000 ml દ્રાવણ છે બરાબર છે. 1 લીટર દ્રાવણમાં જો દ્રાવ્યના 1 મોલ જેટલો જથ્થો, હવે 1 મોલ એટલે શું કહેવાય? એના ગ્રામ અણુભાર જેટલો જથ્થો. કારણ કે 1 મોલ એટલે મેં તમને સમજાવ્યું છે એના આણ્વીય દળ જેટલું વજન બરાબર છે. એટલે કે ગ્રામ અણુભાર અથવા એમ પણ આણ્વીય દળ જેટલો, એવું એ લખાય, આણ્વીય દળ જેટલો. આ બધું યાદ રાખજો. આ કેમ લખું છું? કારણ કે તમને ખબર પડવી જોઈએ બાળકો કે ભાઈ 1 મોલ નો મતલબ શું. તો 1 મોલ એટલે એના ગ્રામ અણુભાર અથવા આણ્વીય દળ જેટલો જથ્થો. તો 1 મોલ 1 લીટર દ્રાવણમાં જો દ્રાવ્યના 1 મોલ જેટલો જથ્થો ઓગળેલો હોય તો તે દ્રાવણ ને 1 મોલર દ્રાવણ કહે છે. 1 મોલર એટલે કે મોલર એટલે એમ કહેવાય. એટલે મોલારિટી, 1 મોલારિટી એવું ના બોલાય, 1 મોલર બોલાય. તો તે દ્રાવણને 1 મોલર કહે છે બરાબર. તો 1 લીટર દ્રાવણમાં જો 1 મોલ ઓગળ્યા હોય તો 1 મોલર. 1 લીટર દ્રાવણમાં 2 મોલ ઓગળ્યા હોય તો 2 મોલર બરાબર છે. અને આવા દ્રાવણની મોલારિટી, આવા દ્રાવણની મોલારિટી 1 કહેવાય. કે ભાઈ આની મોલારિટી કેટલી? તો કે ભાઈ 1 છે બરાબર. તો આ રીત તમારે ખાસ યાદ રાખવાની છે, એટલે એ ધ્યાનમાં રાખજો બરાબર. હવે એના પછી આગળ આપણે જઈએ કે ભાઈ આ જે છે એમાં ધારો કે મારે સૂત્ર બનાવવું છે, તો સૂત્ર કઈ રીતે બનશે? હવે સૂત્રમાં ધ્યાન રાખજો ખાલી.
તો મેં તમને કીધું એમ કે ભાઈ 1 લીટર દ્રાવણમાં જેટલી મોલ સંખ્યા ઓગળેલી હોય એને મોલારિટી કહેવાય. બરાબર છે. તો હું ઉદાહરણ તરીકે લખું છું કે ભાઈ ઉદાહરણ તરીકે 1 લીટર દ્રાવણમાં 5 મોલ દ્રાવ્ય ઓગળેલો હોય તો તેની મોલારિટી કેટલી કહેવાય? મોલારિટી 5 કહેવાય. બરાબર છે. તો આ રીતે ખબર પડવી જોઈએ તમને. દાખલા તરીકે 5 મોલર કોઈ દ્રાવણ આપેલું હોય કે 5 મોલર આ દ્રાવણ, તો આપણે એવું લખવું હોય કે ભાઈ ધારો કે 5 મોલર કોઈ પણ દ્રાવણ 5 મોલર NaOH, તો કહેવાય શું કે ભાઈ 1 લીટર દ્રાવણમાં, આનો મતલબ શું થાય? 1 લીટર દ્રાવણમાં 5 મોલ NaOH ઓગળેલો છે. બરાબર, આનો મતલબ એ થાય. તો આ રીતે મોલારિટી બેઝિક વસ્તુ તમને આ ખબર પડવી જોઈએ કે ભાઈ મોલારિટી એક્ઝેક્ટ શું કહેવા માંગે છે. તો હવે ધારો કે મારે NaOH નું દ્રાવણ જે છે તો 0.2 મોલર બનાવવું છે, તો એનો મતલબ એમાં 0.2 મોલ NaOH નાખવું પડે. તો હવે એના સૂત્ર તરફ આપણે જઈએ કે મોલારિટી નું સૂત્ર શું થાય. તો મોલારિટી બરાબર સૂત્ર શું થાય ધ્યાન આપજો બરાબર. 1 લીટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલ, તો આપણે લખાય દ્રાવ્યની મોલ સંખ્યા, ઉપર શું લખાય? દ્રાવ્યની મોલ સંખ્યા, છેદમાં શું લખાશે? દ્રાવણનું કદ. કદ શેમાં? લીટરમાં. બરાબર છે. તો મોલ પ્રતિ લીટર, આને કહેવાય શું? મોલ પ્રતિ શું કહેવાય? લીટર. તમને એમ કે મોલ પ્રતિ લીટર શોધો તો શું શોધવાનું આવે? મોલારિટી. હવે મોલ સંખ્યા, તમને મોલનું સૂત્ર ખબર છે કે મોલનું સૂત્ર શું આવે? તો મોલનું સૂત્ર તમને ખબર છે કે ભાઈ મોલ બરાબર, ચલો હું લખું છું અહીંયા, મોલ બરાબર શું આવે છે? દળ ભાગ્યા આણવીય દળ. તમને ખબર છે કે ભાઈ આ મોલનું સૂત્ર છે. તો હવે આમાં સૂત્રમાં આપણે મૂકીએ, તો અહીંયા હું સૂત્રની અંદર એ મૂકું દ્રાવ્યની મોલ સંખ્યા, તો ઉપર શું લખીશ? દળ. તો છેદમાં મારે શું લખવું પડશે? આણવીય દળ, અને ગુણ્યા શું આવે? કદ. શેમાં? લીટરમાં. હવે આ કદ લીટરની જગ્યાએ મારે શેમાં લેવું છે? ml માં. તો શું આવશે? દળ છેદમાં આણવીય દળ ગુણ્યા કદ. શેમાં? ml માં. લીટર ને ml માં ફરક કરવું હોય તો છેદમાં 1000 મૂકવા પડે. છેદનો છેદ ક્યાં જાય? ઉપર. તો ઉપર 1000 મૂકવું પડે. તો આપણું મોલારિટીનું જે સૂત્ર છે એ આ બનશે. તો મોલારિટીનું એક્ઝેક્ટ સૂત્ર તમને કહી દઉં. એક્ઝેક્ટ સૂત્રમાં આવે મોલારિટી બરાબર દળ એટલે વજન ગુણ્યા 1000 છેદમાં આણવીય દળ. આણવીય દળ માટે શબ્દ શું વપરાય છે? MW. બરાબર છે. અને ગુણ્યા શું આવે? કદમાં શું આવે? V. શેમાં? ml માં. જો લીટરમાં લેશો તો ઉપર 1000 નહીં મૂકવાના, ml માં લો તો 1000 મૂકવાના. તો સૂત્ર ખાસ આ યાદ રાખવાનું છે. તો આ મોલારિટીની વાત થઈ ગઈ. શેની વાત થઈ? મોલારિટી. વજન શેમાં લેવાનું? તો યાદ રાખવાનું વજન ગ્રામમાં જ લેવાનું છે. શેમાં લેવાનું છે? ગ્રામમાં. તો વજન તો ગ્રામમાં લેવાનું છે, પણ અહીંયા જો લીટર હોય તો અહીંયા 1000 નહીં મૂકવાના. આ થઈ ગઈ મોલારિટીની વાત. હવે આપણે છેલ્લો એકમ જે જોવાનું છે એની વાત કરી લઉં, મોલાલિટી. મોલારિટી જો તમને આવડતી હોય તો મોલાલિટી આવડવાની છે. બરાબર છે. એક સહેજ તફાવત છે. હવે આનો ઉપયોગ ખૂબ જ વધારે થાય છે. બીજું, આ દ્રાવણની મોલારિટી જે છે યાદ રાખજો. દ્રાવણની મોલારિટી તાપમાન પર આધારિત છે. યાદ રાખજો. શેના પર આધારિત છે? તાપમાન પર આધારિત છે. એટલે કે તાપમાનમાં ફેરફાર થાય. શેમાં ફેરફાર થાય? તાપમાનમાં. જો તાપમાનમાં ફેરફાર થાય તો મોલારિટીમાં ફેરફાર થાય છે. તો મોલારિટીમાં પણ શું થાય છે? ફેરફાર થાય છે. કેમ આવું છે? કારણ કે આમાં કદ આપેલું હોય. જેમાં કદ આપેલું હોય ને
એમાં તાપમાનના કારણે ફેરફાર થાય. તો આનું કારણ શું? તો કારણ કે તાપમાનની સાથે કદમાં ફેરફાર થાય છે. સીધી વસ્તુ છે ને, કદમાં ફેરફાર થાય તો આના જવાબમાં પણ શું થાય? ફેરફાર. અહીંયા 10 હોય જગ્યાએ ધારો કે 15 આવી ગયું તો જવાબ બદલાઈ જશે. એટલે તાપમાનની સાથે કદમાં ફેરફાર થાય છે. તો આનું કારણ કદના કારણે. બીજું યાદ રાખજો, આ એકમનો ખૂબ જ વ્યાપક રીતે ઉપયોગ થાય છે. આ એકમનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તો વધારે ઉપયોગ સાંદ્રતા દર્શાવવા માટે મોલારિટીનો થાય છે. બરાબર? તો આ આખી મોલારિટી માટેની વાત થઈ ગઈ. તો ઉપર શું લખવાનું છે? ખાલી વ્યાખ્યા લખવાની. પછી આ ઉદાહરણ તો તમે જાતે બનાવી શકો. એવું જરૂરી નથી કે મેં 1 લીટરમાં 5 મોલ લખ્યું. તમે એમ લખી શકો 1 લીટર દ્રાવણમાં જો 3 મોલ દ્રાવ્ય થાય, તમે અહીંયા એવું લખી શકો 0.5 મોલ દ્રાવ્ય ઓગળેલું હોય તો તેની મોલારિટી 0.5 કહેવાય. તો અહીંયા તમે લખો 0.5 મોલ NaOH. તેનો મતલબ શું થાય? 1 લીટર દ્રાવણમાં 0.5 મોલ NaOH ઓગળેલો છે. ટૂંકમાં તમે જેટલા મોલર લો એટલા મોલ લેવાના. પછી સૂત્ર તો તમારે બનાવવાનું છે. આ સૂત્રો તો આવડવા જ જોઈએ, એમાં કશું જ નહીં ચાલે. અને પછી તાપમાન પર આધારિત છે, એટલે કે તાપમાનમાં ફેરફાર થાય તો આવો ફેરફાર થાય. કેમ? કારણ કે આમાં કદ છે એટલા માટે. અને આનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ છે. તો આખી ટૂંકનો તમને સરસ મજાની તમને આવડે. તો તમને જયારે પરીક્ષામાં પૂછવામાં આવે તો આવી રીતે લખવાની છે, મગજમાં યાદ રાખજો. બરાબર છે? હવે છેલ્લો એકમ આપણે જોવાનો છે મોલાલિટી. કઈ લીટી જોવાની છે? મોલાલિટી. તો મોલાલિટીની આપણે થોડી વાત કરીએ કે મોલાલિટી કોને કહેવાય. તો મોલાલિટીની વ્યાખ્યા લખવી હોય તો આની વ્યાખ્યા જો આવડતી હોય મોલાલિટીની, તો આ વ્યાખ્યા તમને આવડે. શું ફેર કરવાનું છે તમને કહી દઉં. ખાલી 1 લીટર દ્રાવણ હતું એની જગ્યાએ તમારે ખાલી એટલું જ લખવાનું 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 કિલોગ્રામ દ્રાવકમાં જો 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગળેલો હોય, જો 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગળેલો હોય તો તેને 1 મોલલ દ્રાવણ કહેવાય. તો તેને 1 મોલલ. અચ્છા, મોલાલિટીને દર્શાવવા માટે સ્મોલ m વપરાય છે. 1 મોલલ છે. બરાબર? તમે આની આ જ વ્યાખ્યા લખવી હોય તો લખાય. તમારે એટલું જ કરી દેવાનું 1 કિલોગ્રામ દ્રાવક લખવાનું છે. જો દ્રાવ્યના 1 મોલ જેટલો જથ્થો ઓગળેલો હોય તો તે દ્રાવણને 1 મોલલ કહે છે. આની આ વ્યાખ્યા લખશો તો એ ત્યાં ચાલશે. મેં થોડી ટૂંકમાં લખી છે. બરાબર છે? અને આ દ્રાવણની આવા દ્રાવણની મોલાલિટી એક કહેવાય. એટલે કોઈને એવું થાય કે સાહેબ મારે આના જેમ ખાલી આટલો જ ફેર કરવાનો 1 કિલોગ્રામ દ્રાવક, તમે આની આ જ વ્યાખ્યા લખી દેખશો તો એ ચાલશે. બરાબર? આ નહીં લખો ને આ બેઠે બેઠું આવું લખશો તો એ ચાલશે. ખાલી શું ફેરફાર કરવાનો મેં તમને કહી દીધું. બરાબર છે? તો હવે આપણે આના જેમ આપણે વાત કરીએ તો આના જેમ એનું પણ આવે કે ભાઈ 1 બરાબર છે 1 કિલોગ્રામ દ્રાવકમાં 5 મોલ ઓગળ્યા હોય તો એને 5 મોલલ કહેવાય. બરાબર? તો એની ડિટેલમાં આપણે બહુ જતા નથી, પણ આપણે હવે એનું સૂત્ર બનાવીએ છીએ બાળકો. બરાબર છે? તો હવે જોઈ લઈએ કે ભાઈ સૂત્ર કઈ રીતે બનાવાય. તો આપણે ડાયરેક્ટ સૂત્રની જ આપણે વાત કરીએ હવે. મોલાલિટી. ચલો, ઉપર તો મોલ જ આવશે, એટલે કે દ્રાવ્યના મોલની સંખ્યા. દ્રાવ્યના મોલની સંખ્યા. હવે મોલારિટીનું આવડતું હોત તો આનું આવડી જાત. અહીંયા આપણે શું લખ્યું હતું? દ્રાવણનું કદ. અહીંયા આપણે કોનું કદ લખવાનું છે? દ્રાવકનું વજન, દ્રાવકનું દળ. શેમાં? કિલોગ્રામમાં. હવે મોલ બરાબર શું થાય? તો વજન ભાગ્યા આણ્વીય દળ. તો મોલની જગ્યાએ શું લખીશ? દળ ભાગ્યા આણ્વીય દળ. અને અહીંયા તો દ્રાવકનું
દળ, બરાબર છે, કિલોગ્રામમાં. હવે મારે ગ્રામમાં લેવું છે, તો દળ ભાગ્યા આણવીય દળ, અને અહીંયા દ્રાવકનું દળ જે છે એ દ્રાવકનું દળ મારે શેમાં લેવું છે? ગ્રામમાં. તો ઉપર શું મૂકી દેવાના? 1000. બરાબર. તો આ રીતે મોલાલિટીનું આપણને સૂત્ર મળે. તો મોલાલિટીનું સૂત્ર મારે એક્ઝેક્ટ લખવું હોય, છેલ્લું સૂત્ર દાખલામાં ઉપયોગ કરવા માટે, તો આના માટે શું લખીશું ખબર છે? દ્રાવ્યનું દળ આવે, દ્રાવ્ય પદાર્થનું, ગુણ્યા છેદમાં આણવીય દળને શું કહેવાય? દ્રાવ્યનું આણવીય દળ લેવાનું, અને ગુણ્યા દ્રાવકના દળને આપણે શું કહીશું? W1 છે એમાં ગ્રામમાં. તો હું લખીશ કે ભાઈ આ W2 એટલે શું? તો W2 એટલે દ્રાવ્યનું દળ, W1 એટલે શું? દ્રાવકનું દળ, બરાબર છે ને. MW એટલે દ્રાવ્યનું આણવીય દળ લખવાનું છે, યાદ રાખજો, બરાબર છે. MW એટલે બધામાં કોનું આણવીય દળ? દ્રાવ્યનો આણવીય દળ, આ યાદ રાખજો. તો આ ત્રણ વસ્તુ આની અંદર મેં તમને કીધું. તો આપણે મૂળ આ સૂત્રનો ઉપયોગ કરવાનો આવે વધારે પડતો દાખલામાં. આમ તો ગમે તેનો ઉપયોગ થાય, પણ આનો વધારે પડતો. હવે મોલારિટી, બીજું આમાં ક્યાંય કદ આવે છે? ના. તો દ્રાવણની મોલારિટી તાપમાન સાથે બદલાતી નથી. લખીશું દ્રાવણની મોલાલિટી તાપમાન સાથે બદલાતી નથી. કેમ? કારણ કે આમાં ક્યાંય કદ નથી આવતું, કારણ કે દળ ઉપર. તો આનું કારણ શું છે? કારણ કે દળ પર કદ ઉપર અસર થાય, દળ પર તાપમાનની અસર થતી નથી. તાપમાનની અસર થતી નથી. તો આ વસ્તુ થઈ ગઈ બાળકો મોલાલિટી. હવે આપણે અહીંયા મોલારિટી જોઈ, હમણાં એક દાખલો આપણે મોલારિટીનો આપણે જોયો હતો, બરાબર છે. એનો રકમ લખેલી આપણે, પણ દાખલો ગણવાનો બાકી છે. તો હવે જોઈએ આ રહ્યું, બરાબર છે. અહીંયા W એટલે કોનું દળ આવે? દ્રાવ્યનું દળ, યાદ રાખજો ઉપર, અને આ દ્રાવણનું કદ છે. તો આપણે જોઈએ આ દાખલાની અંદર આપણને W આપેલો છે કેટલો? 4 ગ્રામ આપેલો છે. દ્રાવ્ય છે 4 ગ્રામ. કદ કેટલું છે? ml માં આપેલું છે 250 ml. ધ્યાન આપજો, બરાબર. હવે મારે આણવીય દળ ખાલી જોવાનું છે. કોનું? દ્રાવ્યનું. તો NaOH નું કયું દળ? આણવીય દળ. ચલો, Na નું કેટલું આવે? 23, ઓક્સિજન નું 16, હાઇડ્રોજન નું 1. તો બરાબર શું આવે? 40 ગ્રામ પ્રતિ મોલ. આ આણવીય દળ આવી ગયું, એટલે કે આપણો MW આવી ગયો, બરાબર. હવે આપણે મોલારિટીનું સૂત્ર મૂકવાનું, M બરાબર W ગુણ્યા 1000 છેદમાં MW ગુણ્યા V. ચલો, ખાલી આપણે કિંમતો મૂકવાની છે. 4 ગુણ્યા 1000 છેદમાં MW કેટલા આવશે? 40. 40 ગુણ્યા V કેટલો છે? 250. તો આપણે અહીંયા દાખલો આપણે ગણી નાખવાનો કે ભાઈ આનો જવાબ કેટલો આવશે. તો આપણે ગુણાકાર ભાગાકાર બધું કરીએ. દાખલા તરીકે 250 ગુણ્યા 4 કરો તો આવે, અહીંયા શું આવે? 10. તો 4 ભાગ્યા 10, તો 4 ભાગ્યા 10 એટલે શું કહેવાય? 0.5 મોલર. તો આ આપણી મોલારિટી આવી ગઈ. બસ આ દાખલો આટલો જ હતો મોલારિટી. સૂત્ર ખાલી યાદ રાખો અને આ બધું મેળવવાનું હોય, કામ પૂરું. હવે તમારે આણવીય દળો છે ને બધા યાદ રાખવા પડશે. ગઈ વખતે મેં મોકલાયેલા, પણ જરૂરી નથી દર વખતે મોકલાવવા પડે. હવે યાદ રાખવાના છે. તો અહીંયા આપણે આ ચેપ્ટરની અંદર, બરાબર છે, જેટલા પણ દાખલાઓ આપેલા છે, સ્વાધ્યાયમાં દાખલાઓ બાકી છે, એક કોયડો બાકી છે, ખાલી એક કોયડો પૂરો કરી દઈએ આપણે પહેલા, બરાબર. કોયડા નંબર 1.8, કોયડો 1.8. બધા જ કોયડા આપણે ગણેલા છે બાળકો, કોઈ વસ્તુ આપણે બાકી રહેવા દીધી નથી. કોયડો શું છે? 3 મોલ NaCl ના દ્રાવણની ઘનતા. ધ્યાન આપજો. હવે 3 મોલર, મોલર આપેલું છે, મોલારિટી આપેલી છે. NaCl ના દ્રાવણની ઘનતા 1.25 ગ્રામ પ્રતિ મિલી છે. આ ઘનતા આપેલી છે. ઘનતા આપી હોય એટલે મગજમાં એક વસ્તુ યાદ રાખવાનું, ઘનતા આપી હોય એટલે દળ કાં તો કદ, બેમાંથી એક શોધવાનું હોય. શું શોધવાનું હોય? દળ કાં તો કદ. આ મગજમાં યાદ રાખજો ઘનતા આપેલી હોય ત્યારે. કીધું છે તો દ્રાવણની
મોલાલિટી ગણો. શું ગણવાનું કીધું છે? મોલાલિટી ગણો. હવે મોલાલિટીનું સૂત્ર આ રહ્યું. ચલો, કોનું વજન જોઈએ? દ્રાવ્યનું વજન જોઈએ, દ્રાવકનું વજન જોઈએ. દ્રાવકની જગ્યાએ આખા દ્રાવણનું મળે તો પણ ચાલે, અને દ્રાવ્યનું આણ્વીય દળ. ચલો, NaCl નું આણ્વીય દળ તો આપણે શોધી લઈએ. પણ હવે મારે શું શોધવાનું છે બીજું? કે ભાઈ મારે આના ઉપરથી W2 અને W1 મારે શોધવાનું છે. બરાબર છે? તો W1 વજન શોધવાનું છે. તો વજન મને ઘનતા ઉપરથી મળશે. તો આ કોની ઘનતા છે જોજો બરાબર. દ્રાવણની ઘનતા છે. તો દ્રાવણની ઘનતા ઉપરથી દ્રાવણનું દળ મળે. તો દ્રાવણનું દળ મળે એ દ્રાવકનું લઈ લેવાનું. આ યાદ રાખજો. તો અહીંયા દ્રાવણની ઘનતા પરથી મને W1 મળશે, અને આ મોલારિટી ઉપરથી મને શું મળશે? દ્રાવ્યનું દળ. કઈ રીતે? હવે જુઓ, એ બધું ધ્યાન રાખજો. ચલો, પહેલા આપણે 3 મોલર NaCl. આનો મતલબ શું થાય? જો વ્યાખ્યા ના આવડતી હોય તો આમાં કશું જ ખબર નહીં પડે. 3 મોલર NaCl આનો મતલબ શું થાય? તો જુઓ, મેં કીધું હતું 1 લીટર દ્રાવણમાં 5 મોલ ઓગળેલા હોય તો 5 મોલર કહેવાય. તો અહીંયા કેટલા મોલર છે? 3 મોલર છે. એનો મતલબ 1 લીટર દ્રાવણમાં કેટલા ઓગળેલા છે? 3 મોલ NaCl ઓગળેલા છે. તો આનો મતલબ શું થાય? કે ભાઈ 1 લીટર દ્રાવણમાં 3 મોલ NaCl આવેલો છે. તો આપણને NaCl ના શું મળ્યા? મોલ મળ્યા. બરાબર છે? હવે મોલ ઉપરથી મારે શું શોધવું છે? દળ. તો દળ શોધવા માટે આનું આણ્વીય દળ જોશે. તો ધ્યાન આપજો બરાબર. NaCl નું આણ્વીય દળ, જેને આપણે કહીએ છીએ Mw. ચલો, Na નું કેટલું આવે? 23, અને Cl નું આવે 35.5. એટલે આનો સરવાળો થાય 58.5 ગ્રામ પ્રતિ મોલ. ચલો, મળી ગયો આણ્વીય દળ. મોલ મળી ગયા, આણ્વીય દળ મળી ગયું. એના ઉપરથી મને વજન મળશે. કઈ રીતે? તો જુઓ, ધ્યાન આપજો બરાબર. મોલ બરાબર આપણું સૂત્ર શું છે? મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ અથવા દળ ભાગ્યા આણ્વીય દળ. તો મારે દળ મેળવવું છે તો દળને કરતા બનાવું તો દળ બરાબર શું આવે? આણ્વીય દળ ઉપર જાય તો મોલ ગુણ્યા શું આવે? આણ્વીય દળ આવે. ચલો, મોલ કેટલા છે? 3. આણ્વીય દળ કેટલું આવ્યું? 58.5. તો આના ઉપરથી મને કોનું? NaCl નું દળ મળી જશે. બરાબર. તો NaCl નું દળ આ બંનેનું ગુણાકાર કરવું પડે. તો ગુણાકાર આવે 175.5 ગ્રામ. તો આપણને આ NaCl નું દળ, જેને આપણે શું કહીએ છીએ? W2, એ મળી ગયો. શું મળી ગયો? W2. હવે મારે ઘનતા ઉપરથી દ્રાવણનું દળ શોધવાનું છે. તો ઘનતાનું સૂત્ર શું છે? હવે જુઓ, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળ ભાગ્યા કદ. હવે આપણે ઘનતા કેટલી આપેલી છે? 1.25. દળ શોધવું છે. કદ તમને 1000 ml હમણાં જોયું ને આપણે? અહીંયા રહ્યું. જુઓ, 1 લીટર દ્રાવણમાં 1 લીટર જે છે એને 1000 ml કહેવાય. તો 1 લીટર એટલે 1000 ml. તો આપણે અહીંયા લખીશું કે ભાગ્યા કેટલા લેવાના? 1000. કારણ કે આ કદ શેમાં લેવાનું? ml માં. આ શેમાં આવે? ગ્રામમાં. ચલો, 1000 ઉપર જશે. 1.25 ગુણ્યા શું આવશે? 1000. તો અહીંયા 1000 જોડે ગુણીશ તો શું આવશે? 1250 ગ્રામ આપણું આવશે. આ દળ મળ્યું એને શું કહેવાય? W1 કહેવાય. તો આવી રીતે આપણને 2 વસ્તુ મળી. બરાબર છે? સોરી, W1 ની ગયા, અને કોનું દળ કહીશું? સોરી, દ્રાવણનું દળ આપેલું છે. હવે અહીંયા જુઓ, દ્રાવણનું દળ છે તો મારે આના ઉપરથી દ્રાવકનું, કારણ કે આ વધારે છે એટલે દ્રાવણનું દળ નહીં લેવાય. આનું દળ આપેલું છે તો મારે અહીંયા આપણને ખબર છે કે દ્રાવણનું દળ કઈ રીતે મળે? તો 2 વસ્તુનો સરવાળો થાય. દ્રાવકનું દળ વત્તા દ્રાવ્યનું દળ. આમાં વધારે છે એટલે બાદબાકી કરવી પડશે. ચલો, દ્રાવણનું દળ કેટલું મળ્યું? 1250. દ્રાવકના દળને શું કહીશું આપણે? W1. પ્લસ અહીંયા કેટલું છે? 175.5. તો W1 બરાબર લેવું હોય તો 175.5 આ બાજુ આવે તો 1250 માઇનસ 175.5 થઈ જશે. તો મને દળ મળશે કેટલું મળશે? 1 કિલોગ્રામમાં લેવાનું છે, ગ્રામમાં આવશે 1074.5 ગ્રામ. આપણે ગ્રામમાં રવા દઈશું બધું છે. તો આપણને W1 મળ્યો, W2 મળ્યો, આણ્વીય દળ પણ મળી ગયું. તો બધું મળી ગયું. હવે મોલાલિટીનું સૂત્ર શું છે? જુઓ, W2 ગુણ્યા 1000
છેદમાં MW ગુણ્યા W1. આ W1 છે દ્રાવક. ચલો W2 એટલે દ્રાવ્ય, ઇનિશિયલ દ્રાવ્ય છે તો 175.5 ગુણ્યા શું લઈશું આપણે 1000. બરાબર. અને છેદમાં શું આવશે? MW કેટલો હતો? આણ્વીય દળ 58.5 અને ગુણ્યા આનું કેટલું આવ્યું? 1074.5. તો આનો ગુણાકાર ભાગાકાર બધું કરીએ આપણને એટલે આપણને મોલારિટી જે પ્રાપ્ત થાય એ મોલારિટી કેટલી મળશે? 2.79. બરાબર, 2.79 મોલલ. તો આ આપણને 2.79 જવાબ મળે. તો આવી રીતે તમે શોધી શકો. બીજું ડાયરેક્ટ શોધવું હોય તો એ શોધાય. મોલાલિટીનું બીજું એક સૂત્ર છે, હવે એ શીખવાડ દઉં તમને. બરાબર છે. મોલાલિટીનું બીજું સૂત્ર કયું છે? દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ. તો કશું જ નહીં કરવાનું. બરાબર છે. આપણા જોડે આ છે મોલ, એક આ મેળવવાનું. બીજું નીચે શું લેવાનું છે? દ્રાવકનું દળ. તો દ્રાવકનું દળ શોધવા માટે તમારે આ 1250 એટલે આ વસ્તુ કરવી પડે, 1074.5 લાવવા પડે. પછી ડાયરેક્ટ ખાલી તમે મોલ ભાગ્યા W1 કરી દો તો આખું ના કરવું પડે. પણ એ બધી વસ્તુ તો છેવટે એની જ રહેવાની છે, કારણ કે આમે તમારે આ દર શોધવું પડે ને આ દર શોધવું પડે. એટલે તમને દર્પણની અંદર દાખલા તરીકે સીધું આપેલું છે. બરાબર છે. તો આ તમને ખબર પડવી જોઈએ કે ભાઈ આમાં શું છે. તો આવી રીતે ગણો તો વધારે સરળ રહે, વધારે સારું રહેશે. બરાબર. તો આ થઈ ગયો દાખલા. આપણા જેટલા પણ દાખલાઓ કોયડા હતા એ પૂરા થયા. હવે આપણે સ્વાધ્યાયમાં કેટલા દાખલા બાકી છે બધા દાખલા હવે ગણીશું. તો આજે આપણે એક વસ્તુ જરા મારે કહેવાની હતી એ રહી ગઈ છે, થોડી અંદર બુકમાં નથી એટલે રહી ગઈ છે. આ મોલ અંશમાં જરા એક વસ્તુ મારે કહેવાની રહી ગઈ છે. મોલ અંશની અંદર એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો બાળકો. દ્રાવણમાં જેટલા પણ ઘટકો હોય, બરાબર, અહીંયા લખું છું, દ્રાવણમાં રહેલા ઘટકોના મોલ અંશનો સરવાળો એક થાય છે. ધારો કે જેટલા પણ ઘટકો હોય, બે ઘટકો હોય, ધારો કે A અને B, તો એ બંનેના મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થાય? એક થાય. ત્રણ ઘટકો હોય તો ત્રણેય ઘટકનો સરવાળો કેટલો થાય? એક જ થાય. એટલે કે અહીંયા આપણે બે ઘટકો છે તો લઈએ XA વત્તા XB. આ બંનેનો જે જવાબ મળે ને એ જવાબનો સરવાળો હંમેશા કેટલો થાય? એક જ થાય. તો એક આ સૂત્ર પણ યાદ રાખવાનું છે. તો આપણે બાળકો અહીંયા જે સૂત્ર જોયા, બરાબર છે, તો સૂત્ર કેટલા જોયા? તો મોલારિટી, મોલાલિટી, મોલ અંશ, ટકાવારી. તો એક એકનું આપણે સૂત્ર દાખલા તરીકે દરેકના જોવા હોય. બરાબર. તો અહીંયા એકવાર ખાલી સૂત્રની થોડી ચર્ચા કરી લઈએ કે ભાઈ, તો એકવાર રિફર પણ થઈ જાય. બરાબર છે. તો અહીંયા આપણે સૂત્રો જે જોયા એ સૂત્રોની વાત કરીએ. ચલો પહેલા આપણે સૂત્ર લખવા હોય તો એક મોલનું સૂત્ર હતું. મોલ બરાબર શું લખાય? દળ ભાગ્યા અથવા વજન ભાગ્યા આણ્વીય દળ. બરાબર છે. પછી પર્સન્ટેજ શું જોયું? W/W. આનું શું આવે? દ્રાવ્યનું દળ. નીચે કોનું દળ આવે? દ્રાવણનું દળ. અને ગુણ્યા શું આવે? 100. પછી આપણે મોલ અંશની વાત કરી. મોલ અંશ એટલે શું? X. તો અહીંયા ઉપર કોના આવે? ઘટકના મોલ. એકદમ શોર્ટમાં લખું છું. નીચે કુલ મોલ. ઘટકના મોલ છેદમાં કુલ મોલ. મોલ શોધવા માટેનું સૂત્ર આ રહ્યું. પછી આપણે મોલારિટીનું સૂત્ર જોયું. મોલારિટીનું સૂત્રમાં ઉપર મોલ આવે, નીચે શું આવે? લીટર. પણ આપણે સૂત્ર શું લખવાનું? W ગુણ્યા 1000 છેદમાં આણ્વીય દળ ગુણ્યા V ml, અથવા મોલ છેદમાં દ્રાવણનું કદ. મોલાલિટીમાં શું જોયું? તો મોલાલિટીમાં ઉપર મોલ અને નીચે દ્રાવકનું દળ. બરાબર છે, કેજીમાં. તો એનું સૂત્ર શું હતું? W2 એટલે દ્રાવ્યનું દળ ગુણ્યા 1000 છેદમાં દ્રાવકનું દળ ગુણ્યા દ્રાવ્યનું આણ્વીય દળ. તો આપણે આટલા સૂત્રો જોયા.
તો આ બધા સૂત્રો તમારે યાદ રાખવા પડે, બરાબર છે ને? આ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાના છે. એ સિવાય સીમિત પ્રક્રિયક જોયેલો. સીમિત પ્રક્રિયક કોને કહેવાય? જે પહેલો પૂરો થઈ જવાનો હોય, બરાબર છે? જે પહેલો પૂરો થઈ જાય, જે પડી રહે એને નહીં, એના સિવાયનું જે હોય ને સીમિત પ્રક્રિયક કહેવાય. એ બધા દાખલા હવે આપણે જોવાના છે. તો સ્વાધ્યાયની અંદર આપણે 1 થી 4 દાખલા જે છે આપણે ગણી નાખ્યા હતા. એ સિવાય 5મો 6ઠ્ઠો બાકી છે, પાછો 7મો ગણી નાખ્યો. તો જે બાકી છે એ બધા દાખલાઓ આપણે જોઈશું હવે, બરાબર? તો એક પછી એક દાખલાઓ આપણે જોઈશું સ્વાધ્યાયની અંદર. તો સૌથી પહેલા સ્વાધ્યાયની અંદર આપણે 5મો દાખલો જે છે જોવાનો છે. તો 5મો દાખલો શું કહે છે કે 500 ml 0.375 મોલારિટી આપેલી છે જલીય દ્રાવણ બનાવવા. જલીય દ્રાવણ બનાવવા માટે દ્રાવણનું કદ આપી દીધું છે, મોલારિટી આપી દીધી છે. માટે જરૂરી સોડિયમ એસિટેટ, સોડિયમ એસિટેટ, સોડિયમ એસિટેટ નું સૂત્ર તમને આવડવું જોઈએ. CH3COONA, આને સોડિયમ એસિટેટ કહેવાય. નું દળ ગણો. હવે મોલારિટી આપેલી છે, તો હું જોઉં છું કઈ કઈ વસ્તુ આપેલી છે. એક તો મોલારિટી આપેલી છે, એમાં આપેલો છે 0.375 મોલર. વી આપેલો છે 500 ml. શું આપેલું છે? 500 ml. પછી આણ્વીય દળ મેળવવાનું સોડિયમ એસિટેટ નું, બરાબર છે? તો આપણે લખીશું CH3COONA નું કયું દળ? આણ્વીય દળ. હવે કાર્બન કેટલા છે? 3 ને 1 2 છે. તો મારી જોડે 2 કાર્બન છે. હાઇડ્રોજન 3 છે. ચલો લખું 3 હાઇડ્રોજન, 2 ઓક્સિજન અને 1 Na છે. આટલી વસ્તુ છે. 2 કાર્બન, 3 હાઇડ્રોજન, 2 ઓક્સિજન છે અને 1 Na છે. તો આનું આણ્વીય દળ આપણે છેલ્લે જો લેવું હોય, બરાબર છે, અંદર જે આપેલું છે એના કરતા થોડું ડિફરન્ટ આપણે લઈએ તો 12 લઈ લઈએ. આનું 1 જ લઈ લઈએ. આનું 16 લઈ લઈએ અને આનું કેટલું લઈએ? 23. 24, 3, 16 દુ 32 અને 23. સરવાળો કરીએ તો 24 ને 3 27 ને આ 3 30 ને 20 50, 50 ને 30 80, 80 ને 2 82 એક્ઝેક્ટ આવે. 82 ગ્રામ પ્રતિ મોલ, બરાબર છે? તો સૌથી પહેલા તો મારે આ રીતે, બરાબર છે, હું શોધું, કારણ કે આણ્વીય દળ તો મારે લેવું જ પડશે. જો તમને મોલર દળ આપેલું હોય, દાખલા તરીકે આ દાખલાની અંદર દર્પણમાં ને એમાં તો આપેલું છે કે 82.0245 છે, પણ તમને આપેલું ના હોય તો તમારે આવી રીતે લેવાનું છે, બરાબર? હવે આપણને આ બધું મળી ગયું, બરાબર? તો આપેલું હોય તમને આણ્વીય દળ તો વાંધો નથી, પણ જો આણ્વીય દળ ના આપેલું હોય તો આપણે આવી રીતે લેવું પડશે બાળકો, બરાબર છે? એટલે ખાસ ધ્યાન રાખવાનું તમારે કે ભાઈ આવી રીતે હું 82 લઈને ગણું છું. બીજું, હું જે સિસ્ટમ થી ગણાવું છું એ તમારા કામમાં આવશે. તમારા બુક ની અંદર કે દર્પણની અંદર કઈક અલગ રીતે ગણેલું હોય, પણ આપણે એક જ સિસ્ટમ પકડી રાખવાની છે, એ યાદ રાખજો. તો આ મને શું મળી ગયું? MW મળી ગયું. હવે મારે W શોધવાનું છે, તો હું સૂત્ર લખીશ કે ભાઈ M બરાબર શું આવશે? તો M બરાબર મારું સૂત્ર શું હતું? W ગુણ્યા 1000 છેદમાં MW ગુણ્યા શું લખીશું? V. મોલારિટી કેટલી છે? ચલો આપણે હવે મારે W શોધવો છે, તો W ને કરતા બનાવું. તો આ બે નીચે છે, ક્યાં જશે? ઉપર. તો મોલારિટી ગુણ્યા આણ્વીય દળ અને ગુણ્યા કદ, અને 1000 ક્યાં આવી જશે? નીચે આવી જશે. ચલો હવે M કેટલો આપેલો છે? 0.375. આણ્વીય દળ કેટલું આવ્યું? 82. તો 0.300 ને કેટલું છે? 75 ગુણ્યા કેટલા કરવાના છે મારે? 82 અને ગુણ્યા કદ કેટલું છે? 500. તો ગુણ્યા આપણે કદ લઈશું કેટલું? 500. તો અને છેદમાં શું લખવાનું છે મારે? 1000.
તો ઉપરનો જ્યારે ગુણાકાર કરવામાં આવે તો કેટલો આવે 15,375 અને છેદમાં કેટલા આવે 1000. તો મારો જવાબ જે છે વજન એ આવે છે 3 પોઈન્ટ કાપી નાખો તો 15.37 અથવા 38 એવું લખાય. પાંચડો કાઢી નાખવો હોય તો મારે શું લખવાનું 15.38 ગ્રામ. તો જવાબમાં કોઈ જાજો ફેર નથી આવતો. તો જવાબ આ જ આવે છે આપણો 15.38. તમારા અંદર એક્ઝેક્ટ જવાબ 15,375 બરાબર છે. શું આવે છે 15.375 ગ્રામ. તો મેં લમસમ લીધો 15.38. તો તમે નીચે સામાન્ય ફેરફાર કરતા આપણે આ શિષ્ટ દાખલો ગણવાનો હંમેશા. તમારા લોંગ ટાઈમ માટે આ વસ્તુની વાત છે બરાબર. આ રીતે ગણીએ તો આપણને કોઈ તકલીફ પડે નહીં. તો આ સ્વાધ્યાયનો 5મો દાખલો. હવે આપણે સ્વાધ્યાયના 6ઠ્ઠા દાખલામાં જઈશું બાળકો. બરાબર. સ્વાધ્યાયનો 6ઠ્ઠો દાખલો જે છે એમાં શું છે કે નાઇટ્રિક એસિડનો એસિડનો એક નમૂનો, કયો નમૂનો જેની ઘનતા ઘનતા કેટલી આપેલી છે તો 1.41 ગ્રામ પ્રતિ ml. ઘનતા આપી હોય એટલે કાં તો દળ શોધવાનું આવે કાં તો કદ શોધવાનું આવે. મગજમાં ફિટ કરી નાખજો. અને આગળ શું કીધું છે નાઇટ્રિક એસિડના દળ ટકા આપેલા છે. લો નાઇટ્રિક એસિડના દળ ટકા સારું કહેવાય આપેલા છે 69. કેટલા 70? 69 છે. આ નમૂનામાં જો આ શું લખ્યું છે આ કયો નમૂનામાં નાઇટ્રિક એસિડની સાંદ્રતા ધ્યાન આપજો બરાબર. નાઇટ્રિક એસિડની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં શોધો. તો હવે તમને ખબર પડવી જોઈએ મોલ પ્રતિ લીટર એટલે શું. મેં તમને હમણાં જ કીધું હતું મોલ પ્રતિ લીટરમાં શોધો. મેં તમને કીધું હતું મોલ પ્રતિ લીટર એટલે શું તો મેં સમજાવ્યું હતું. આ રહ્યું જુઓ મોલ પ્રતિ લીટર એટલે મોલારિટી શોધવાની છે બાળકો. તો મોલારિટી શોધવા માટે મારે દ્રાવ્યનું દળ જોઈએ, દ્રાવણનું કદ જોઈએ. તો મારે નાઇટ્રિક એસિડનું પહેલા આણ્વીય દળ શોધી લઈએ બરાબર છે. તો નાઇટ્રિક એસિડનું સૂત્ર એના માટે આવડવું જરૂરી છે એ તમે સમજો છો. કયું દળ? આણ્વીય દળ, જેને આપણે MW કહેતા હોઈએ છીએ. તો આણ્વીય નાઇટ્રિક એસિડ એટલે શું થાય સૂત્ર આગળ લખી દઉં HNO3. ચલો હાઇડ્રોજન 1 બરાબર છે. અહીંયા કેટલું આપેલું છે હું જરા નજર મારી દઉં છું. આમાં તો પોઈન્ટમાં આપીશ આપણે નથી લેવું. 1 વત્તા નાઇટ્રોજન 14 યાદ રાખજો. ને ઓક્સિજન 3 ગુણ્યા 16 48 48 49 ને 4 53 53 ને 10 63. આપણે પોઈન્ટમાં નથી લેવું ગ્રામ પ્રતિ મોલ. તો આપણને આણ્વીય દળ 63 મળી ગયો બરાબર છે. હવે આ ટકાવારીનો મતલબ શું? વજનથી ટકાવારી એટલે શું યાદ છે? એના માટે વ્યાખ્યા આવડવી જોઈએ. એના વગર કશું ના આવડે. 69% HNO3 નો મતલબ શું થાય બરાબર. W/W છે વજનથી બરાબર. આ શેમાં આપેલા છે W/W. તો એના માટે એનું વ્યાખ્યા આવડવી જોઈએ કે ભાઈ વ્યાખ્યા આપણે દળથી ટકાવારીની જરા એકવાર કાઢી દઈએ બરાબર. 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામમાં દળને દળ ટકાવારી કહેવાય. તો 69% નો મતલબ શું થાય? 100 ગ્રામ દ્રાવણમાં 69 ગ્રામ HNO3 ઓગળેલો છે. આનો મતલબ એ થાય. આ બધું યાદ રાખજો નહીં તો કશું નહીં આવડે. અને આ જોવાથી નહીં આવડે એ પણ કહી દઉં છું. 100 ગ્રામ દ્રાવણમાં 69 ગ્રામ કોણ ઓગળેલો છે? HNO3 આવેલો છે. તો HNO3 નું દળ આપણને કેટલું મળ્યું? 69 ગ્રામ બરાબર છે. હવે દ્રાવણનું કદ શોધવું છે તો ઘનતા ઉપરથી શું શોધાય? કદ શોધાય. તો સાહેબ વજન ક્યાં છે? આ રહ્યું વજન. 100 ગ્રામ દ્રાવણ છે બરાબર છે. તો દ્રાવણનું દળ આપણને મળી ગયું કે દ્રાવણનું દળ કેટલું છે? 100 ગ્રામ. તો હું ઘનતા બરાબર લખીશ દળ ભાગ્યા કદ. તો મારે કદ શોધવું છે તો કદ બરાબર શું આવશે?
દળ ભાગ્યા ઘનતા. ચલો દળ કેટલું આવ્યું 100 ગ્રામ. હાલત જોયું 100 ગ્રામ દ્રાવણમાં ઘનતા કેટલી આપેલી છે 1.41. તો મને કદ મળશે અહીંયા 70.92 ml. તો આ મને શું મળી ગયું V મળી ગયો. હવે મોલારિટીનું સૂત્ર W ગુણ્યા 1000 છેદમાં MW ગુણ્યા V. ચલો દ્રાવ્યનું દળ કેટલું આવ્યું 69 ગ્રામ ગુણ્યા 1000 છેદમાં MW કેટલો હતો MW આપણો 63. 69 ગ્રામ શું મળ્યો આપણને HNO3. આ W1 આપણને મળ્યો. તો MW આપણો 63 અને V કેટલો મળ્યો આપણને 70.92 મળ્યો. તો આવી રીતે પહેલા તમારે બધું મૂકવું પડે. હવે આનો ગુણાકાર ભાગાકાર આપણે આપણી રીતે કરીએ. પેલા પોઈન્ટમાં મૂક્યો છે. ચલો ઉપર છે 69 ગુણ્યા કેટલા આપેલા છે 1000 1 2 3. તો 69000 થશે અને ભાગ્યા શું કરવાના છે મારે 63 અને પછી પાછા ભાગ્યા શું કરવાના છે 70.92. તો મારો એક્ઝેક્ટલી જવાબ આવ્યો 0.1544. અંદર પણ જવાબ કેટલો આવે છે જરા જોઈ લઈએ. 70.92 ml છે ને. કયા નંબરનો દાખલો છે આ? હા 1544 આવે છે. 69 ગુણ્યા 1000 ક્યાં ગયું પાછું આ 69 ગુણ્યા 1000 63 ગુણ્યા 70.92. તો 15.44 મોલર જવાબ આવે છે. બરાબર. કેટલો આવે છે 15.44. એકવાર ફરીથી મારે ચેક કરવું પડશે. જવાબમાં ભૂલ લાગે છે. 15.44 કઈ રીતે આવે? 69 ગ્રામ બરાબર છે 1000 બરાબર છે 63 બરાબર છે 70.92 શું આવે ml જ છે ને. હા ml જ છે. 69 ગુણ્યા 1000 કરવાના છે બરાબર ભાગ્યા કેટલા હતા 63 અને ભાગ્યા છે 70.92. તો 0.1544 મોલર આવે છે. કેટલા આવે છે 0.1544 મોલર. આ લોકોએ કેમ ભૂલ કરેલી છે? ખરેખર જવાબ 0.1544 આવે છે. બીજું પણ ગણી લઉં છું, જરા ધ્યાન આપજો. આમાં ભૂલ લાગે છે. અંદર જે લખેલું છે 69 ગુણ્યા 1.41 ગુણ્યા 10 એના મૂક્યા છે ને ભાગ્યા 63 મૂકી 15.44 માં કઈક આમાં અંદર ભૂલ કરેલી લાગે છે. 69 છે તો 69 ગ્રામ જ આવે. આ 100 ગ્રામ આવે. એ બરાબર છે મોલ પ્રતિ લીટર. મોલ કેટલા આવે છે 69 ભાગ્યા 63 1.095. લીટર કેટલા આવે છે 70.92 છે. તો એક મિનિટ જોઈ લઉં છું હજી એકવાર બીજું. આમાં ક્યાંક ભૂલ લાગે છે મને. 1. વજન ભાગ્યા આને અંદર લીધું તો 1.095 આવે. ઓકે 0.95. બીજી રીતે ચેક કરું છું જરા એકવાર ચેક કરી લેવા દેજો. 0.0 લઈ લઈએ તો 15.44 આવે છે. તો આ દાખલામાં ક્યાંક કઈક લોચા લાગે છે. 69 ભાગ્યા 63 તો 1.095 બરાબર છે. 1.095. હવે 1.095 આવી ગયા ઉપર અને ગુણ્યા 1000 કરો તો 1095 અને ભાગ્યા 70.92 કરીએ. આ બરાબર છે 15.44 આવી જાય છે. ઓકે આપણી ભૂલ છે, થોડી ભૂલ હતી. 15.44 મોલર આવી ગયો છે. ઓકે હવે આપણે આગળ દાખલો જે ગણવાનો છે 15.44 આવી જાય છે.
તો દાખલાની અંદર આ બંનેનો ભાગાકાર કરીને પછી એને ગુણ્યા 1000 કરીને પછી ભાગ્યા 70.92 કરીએ એટલે જવાબ 15.44 આવી જાય છે. કોઈ વાંધો નથી આવતો. હવે સ્વાધ્યાયની અંદર આ જે દાખલો ગણ્યો આપણે એ અલગ અલગ રીતે પણ ગણીને આપેલું છે. મોલારિટીનું બીજું એક સૂત્ર ડાયરેક્ટ તમને ગણીને આપેલું છે, બરાબર. એ પ્રમાણે પણ તમારે જવાબ આવે છે. હવે આગળ આપણે જોવાનું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 8 જે આપેલો છે એ આપણે કરવા. એમાં આપણે પ્રમાણ સૂચક સૂત્ર, આણ્વીય સૂત્ર વાળો જે દાખલા હતા એ પ્રમાણે આપણે ગણવાનો છે. તો હવે સ્વાધ્યાયનો 8મા નંબરનો દાખલો જે છે એની રકમ આયર્ન ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર ગણવાનું કીધું છે. કોનું શોધવાનું છે? આયર્ન ઓક્સાઇડ. ઓક્સાઇડનું કયું સૂત્ર કીધું છે? આણ્વીય સૂત્ર જણાવો. આણ્વીય સૂત્ર ગણો એમ કીધું છે. જેમાં આયર્ન અને ઓક્સિજનના, આયર્ન અને ઓક્સિજનના દળ ટકા અનુક્રમે 69.9 અને 30.1 છે. આ તમને આપેલું છે, બરાબર. હવે આના માટે તમારે શું કરવું પડે? તો આના માટે આપણે પ્રશ્ન નંબર 3 આગળ એક ગણેલો આપણે. એ પ્રશ્ન નંબર 3 પ્રમાણે આપણે આખું કોષ્ટક પહેલા બનાવવું પડે, બરાબર છે. એનું પછી એમાં એવું છે પ્રશ્ન 3 એનો અડધો છે અને એ પછી આગળ કરેલો છે. આપણે ફરીથી આખું ગણીશું, બરાબર. તો મેં તમને શીખવાડેલું છે કે પહેલું આપણે શું લખવાનું? તત્વ લખવાનું છે. પછી એના ટકા લખવાના કે ભાઈ દળથી ટકા કેટલા આપેલા છે એ લખી નાખીએ, બરાબર છે. શું લખીશું? દળથી ટકા. પછી પરમાણવીય દળ આપણે લખવાનું છે, બરાબર. એના પછી મારે શું શોધવાનું હતું? મોલ શોધવાના હતા. શોધવાના હતા મોલ. પછી સાદો ગુણોત્તર લેવાનો છે. સાદો ગુણોત્તર. અને સાદા ગુણોત્તર પછી છેલ્લે આવે કે ભાઈ પૂર્ણાંક સંખ્યા. કઈ સંખ્યા આવે? પૂર્ણાંક સંખ્યા. ચલો, તત્વ બે જ છે આપણી જોડે, Fe અને બીજું પણ છે O, બરાબર. ચલો હવે Fe ની આપણે થોડી વાત કરી લઈએ. આ બનાવી દીધું આપણે કોષ્ટક. ચલો, દળથી ટકા Fe ના કેટલા આપેલા છે? 69.9 અને આને આપ્યું છે 30.1. ચલો, બંનેનું પરમાણુ દળ આપણે એમાં કેટલું લીધેલું? તો પેલામાં 55.85 અને આનું લેવાનું હતું ઓક્સિજનનું, તો એક્ઝેક્ટ 16 જ આવે. હવે મોલ એટલે વજન ભાગ્યા આણ્વીય દળ. તો વજન એટલે 69.9 છેદમાં 55.85. આમાં હવે 30.1 અને છેદમાં 16. આનો જવાબ આવતો હતો 1.25 અને આનો જવાબ આવે 1.88. હવે સાદા ગુણોત્તરમાં શું કરવાનું? જે નાની સંખ્યા હોય એના વડે ભાગવાનું. નાની સંખ્યા 1.25 છે. ચલો, પહેલા બંને જવાબ લખી દઈએ. હવે બંનેને નાની સંખ્યા વડે, તો 1.25 નાના છે તો 1.25 1.25. આનો જવાબ તો એક જ આવે, બે ઉડી જાય એટલે. અને આનો જવાબ લમસમ 1 પોઈન્ટ કેટલો આવતો? તો 5. હવે આમાં એક્ઝેક્ટ દોડ છે તો મેં તમને કીધું હતું કે ભાઈ અહીંયા શું કરવાનું? અહીંયા પૂર્ણાંક સંખ્યા લાવી છે તો આપણે 1.5 ને કેટલા વડે ગુણવા પડે? 2 વડે. તો આને 2 વડે ગુણો તો આને 2 વડે ગુણવા પડે તો આનો જવાબ 2 આવે ને આનો જવાબ કેટલો આવે? 3. તો પ્રમાણ સૂચક સૂત્ર શું મળે આપણને? તો આપણે પ્રમાણ સૂચક સૂત્ર બરાબર મેળવ્યું હતું Fe2O3. Fe કેટલા આયા? 2 અને ઓક્સિજન કેટલા આયા? 3. હવે આપણે એના આગળ એનું મેળવવાનું છે આણ્વીય સૂત્ર. તો આણ્વીય સૂત્ર મેળવવા માટે મારે પહેલા પ્રમાણ સૂચક સૂત્ર દર શોધવું પડે. Fe2O3 નું સૂત્ર દળ ડાયરેક્ટ લખું છું. ચલો, સૂત્ર દળ શોધવું પડે. તો 2 ગુણ્યા Fe અને 3 ગુણ્યા શું છે? ઓક્સિજન. તો 2 ગુણ્યા Fe ને 3 ગુણ્યા ઓક્સિજન મારે કરવા પડે. તો 2 ગુણ્યા 55.85 અને 3 ગુણ્યા શું લેવું પડે? 16.
16 તરી 48 આવે, આ બેનો ગુણાકાર હું ડાયરેક્ટ લખું છું 159 પોઈન્ટ, બરાબર છે, 159.7 આવે. શું લેવાનું? 159.7. આ સૂત્ર દળાઈ ગયું. હવે એના પછી કયું સૂત્ર આવતું હતું? ગુણક સંખ્યા. ગુણક સંખ્યા મારે શોધવી હોય તો શું લેવાનું? તો આણ્વીય દળ ભાગ્યા શું આવે? સૂત્ર દળ. ચલો, આણ્વીય દળ કેટલું આપેલું છે? તો આણ્વીય દળ આપણને પ્રશ્ન 3 ની અંદર આપણે આપેલું હતું, એ આપણે લેવાનું. તો 159.8 હતું. કેટલું હતું? 159.8. અને આ છે 159.7. એટલે આપણે તો એક જ ગણવાનું, બરાબર. તો n બરાબર આપણો જવાબ કેટલો આવ્યો? 1. ચલો, હવે આણ્વીય સૂત્ર. તો આણ્વીય સૂત્ર જે છે એ આણ્વીય સૂત્ર બરાબર શું આવે? તો n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. n ગુણ્યા શું આવે? પ્રમાણ સૂચક સૂત્ર. ચલો, n કેટલો આવ્યો? 1. અને પ્રમાણ સૂચક સૂત્ર શું છે? Fe2O3. 1 ના જોડે ગુણો, કોઈ ફેર ના પડે, એટલે આણ્વીય સૂત્ર પણ શું મળે? એનું એ જ મળે. 1 2 એકા 2 3 એકા 3, એનું એ જ રહે, કોઈ ફેરફાર થાય નહીં. તો આ દાખલો એક તમને આપેલો છે. આ દાખલામાં ખરેખર આ લોકોએ આણ્વીય દળ આપવું જોઈએ, પણ આ લોકોએ આપણને આણ્વીય દળ જે આપવું જોઈએ આપ્યું નથી. એટલે આટલું લઈ લો ને, 159.7 લઈ લો તો એ ચાલી જાય. એટલે આ બે લગભગ સરખા જ છે, એટલે જવાબ એક જ આવે. 1 પોઈન્ટ દાખલા તરીકે જે આવતો હોય પણ એક જ લેવાનો હોય. તો આ રીતે પ્રશ્ન 8 તમને જે આપેલો હતો એ પણ આપણે ગણ્યો બાળકો.